Hello everybody. આ સેશનમાં we will be talking about coding. What exactly is coding? Coding is basically a simple process જેનાથી આપણે કોઈ એક વર્ડ હોય, ફોર એક્ઝામ્પલ કાઉ છે કે બેડ છે કે ફૂડ કે એક્ઝામ, કોઈ પણ વર્ડ આપણે એને સિક્રેટ રીતે લખીએ છીએ. લુક એટ ધીસ. ફોર એક્ઝામ્પલ કાઉ માટે મેં એક વર્ડ બનાવ્યો છે. કાઉ માટે વી હેવ રિટન DPX. તમે નોટિસ કરી લીધું હશે CDOPWX, મતલબ આપણે એનું લોજિક આમ વિચારી શકીએ. C+1 ઇઝ ઇક્વલ ટુ D, પછીનો અક્ષર. O+1 ઇઝ P and W+1 is X. That is how we will write cow as DPX. કોડિંગ કરવાના ઘણા બધા અલગ અલગ મેથડ્સ, અલગ અલગ સ્ટાઇલ્સ છે. ફોર એક્ઝામ્પલ એક ઇલસ્ટ્રેશન લઈએ. કાઉ માટે આપણે લખ્યું DPX, C પછી D, O પછીનો P, W પછીનો X. આઈ કેન ઓલ્સો સે કે આમાં આપણે +1 કર્યું. સિમિલરલી આઈ વિલ હેવ કાઉ માટે BNV. શું કર્યું? યા, તમને ખ્યાલ આવી ગયો. અહીંયા આપણે +1 કર્યું હતું, અહીંયા C-1B, O-1 is N, W-1 is V. So આપણે કહી શકીએ કે અહીંયા આપણે પ્રીવિયસ લેટર -1 કરતા ગયા. Let us look at some more styles. For example, કાઉ માટે આપણે લખ્યો DQZ. હવે નોટિસ કરો, C માટે D બરાબર, પણ O પછી P ના. What we have done is C પછી તરત જ D, O પછી એક અક્ષર છોડી દીધો Q, એ રીતે O માટે Q. W લખવાનું હતું, W પછી એક અને બે અક્ષરો છોડી દીધા Z, therefore W માટે Z. So I can say +1, +2, +3. બીજો રસ્તો છે BMT લખીને, -1, -2, -3. So I can say કાઉ માટે આપણે BMT લખ્યું, એમાં લોજિક છે -1, -2, -3. Let us look at a slightly different question. We have, for example, a word stump. Stump ને આપણે કોડિંગ કર્યું છે QQSJN. How will the word pitch be coded? Stump માટેનો કોડ QQSJN હોય તો pitch માટે શું કોડ હશે? Look at it. આ આપણને ઇલસ્ટ્રેશન આપ્યું છે અને આપણો ક્વેશ્ચન છે. નાવ સ્ટમ્પ માટે આપણે લોજિક તરત જ ગોઠવી શકીએ. S-2 is Q, T-3 is Q, U-2 is S, M-3 is J. હજી આપણે લખ્યું હોત તો P-1 was N. તો આપણે લખ્યું કે સ્ટમ્પ માટે QQSJN. હવે સેમ લોજિક પિચ માટે વાપરવાનું કે P માટે પહેલી વખત -2, પછી I માટે -3, પછી T માટે -2, C માટે -3 and so on. We have found a logic કે પિચ માટે આપણે લખશું NFRZF. That is how we have written for the word pitch. Therefore the code is NFRZF. Well, let us take another illustration. અત્યાર સુધી આપણે જે એક્ઝામ્પલ્સ બતાવ્યા ને એ બધા જ આપણે લોજિકલ કોડિંગ કહેશું, બિકોઝ એની અંદર એક લોજિક હતું. આપણે એવી મેથડનો પણ વિચાર કરી શકીએ જેમાં લોજિક ન હોય, રેન્ડમ હોય. લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. લોજિક નથી. For example, in a certain code, rat is coded as DPN, top is PBU and pin is KFB. હવે નોટિસ કરો, R અને D બહુ દૂર છે, A અને P very far, T અને N far away. Same thing happens with top અને pin. એકચ્યુઅલી આમાં જુદી વસ્તુ જોવાની છે. તમે એટલું નોટિસ કરી લીધું કે રેટ અને ટોપ,
રેટ અને ટોપ બંનેમાં ટી તો આવે જ છે. પહેલો, બીજો, ત્રીજો નોટ ઇમ્પોર્ટન્ટ, 3 આવે છે ટી. એની સામે આપણને કોડવર્ડમાં નોટિસ કરો, આઈ કેન સે કે જ્યારે એનો કોડવર્ડ લખ્યો છે ત્યારે કોડ ફોર રેટ dpn, code for top is pbu. Therefore we notice that p is the code common in both, hence t must be coded as p. કેમ? કારણ કે બંનેમાં આવતો હોય એવો એક જ અક્ષર છે આપણી પાસે ટી ટી. અચ્છા, કોડમાં કયો આવે છે તો કે પી પી. અહીંયા બીજો લખ્યો છે, અહીંયા પહેલો લખ્યો છે, અહીંયા ત્રીજો છે, એવું કંઈ જ નહીં. આપણે માત્ર બંનેમાં એક સરખો એક જ અક્ષર છે ટી, એના માટે એક જ કોડ આવ્યો પી. Therefore we have said કે t must be coded as p. Let's continue the idea. rat માટે dpn, top માટે pbu. So we have found rat, top, t માટે p, t માટે p. હવે એ વર્ડ જરા આગળ કમ્પેર કરો. પિન માટે આપણે KFB રાખ્યું છે. હવે જોઈ લો શું થયું. પિન KFB, ટોપ PBU. યુ નોટિસ બંનેમાં આપણી પાસે ટોપ પિન બંનેમાં P આવ્યો, બંનેમાં કોડમાં બંનેમાં બિન છે. Therefore we will say B is the answer. This gives you some idea about how and in what way should we do coding questions. You can start working on the exercises and then come back. I hope this was helpful. Thank you.